ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો તમે બધા કેમ છો? મજામાં ને? તો આજે છે રવિવાર અને અમે બધા જઈ રહ્યા છીએ દાતા. બરોબર છે. તો દાતારમાં અમે 3 જ જણા છીએ, હું, ગોત્યો ને આયુષ્યો. હું રેડી ને ભાઈ? રેડી. તો જો હાલો, ઈ પણ છે રેડી. અર્ધી તારે શું છે પ્લાન? એટલે એ નથી આવતી. અમે 3 જ કુંડલીમાં જઈએ છીએ. બરોબર છે. તો હજી મારે નાવા ધોવાનું બાકી છે. ફ્રેશ થઈ જાવ. ફ્રેશ થઈને તમને ડાયરેક્ટ મળીએ ને પછી કરી ઓલાના ફોન, પછી મળવાનું કરી કાંઈક પ્લાન. તો કેમ છો તમે બધા? તો ચાલો, આવડે થઈ ગયા છે નાઈ ધોઈને ફ્રેશ. તો અત્યારે ગૌતમભાઈ ને કર્યો ફોન, પણ ગૌતમભાઈ ફોન ઉપાડતા છે નહીં. એટલે હવે જવાનું છે આપડી ઘોડી લઈને ન્યા. બરોબર છે, એના ઘરે એને તેડવા. ધ્યાને સાહેબુ યાર. તો ચાલો એના ઘરે મળીએ. આયુષ્ય ગયો છે એના ઘરે ફોન લેવા. ફોન લઈને આવે એટલે ડાયરેક્ટ આપણે ન્યા પૂગીએ. ગાઈસ, આપણે આપડી ઘોડી લઈને ગૌતમભાઈ ને લઈ આવ્યા. બરોબર છે. અને આપણે પૂગી ગયા છે દાતા. તો શું કે ગત્યા? બસ જો દાતા ભીગા થી હવે દાતા માંથી ડાયરેક્ટ હવે રખડીએ. હું આની વાઇપર ઝલક છે, આની વાઇપર આનું થ્રી તમને દેખાડવા જોઈ લ્યો. લોકેશન છે કઈ ઘટે નહીં એવું. બરોબર છે. એટલે શું કે આવ્યું જુદો કાક બોલ. ભાઈ ઘણા વર્ષો બધી ભાઈઓ ભેગા થઈને જાય છે. આમાં અડધા તો આવતા નથી અને એની તો કઈ થાય એમ છે નહીં. એટલે અમે કઈ અમારી રીતે નીકળે ખાન ટીકડા તાપ ટીકડા. એટલે જોઈએ કે હવે ઈ શું છે, કેવું છે, કેવું કઈ. કામ તો એક પીગળી ગયું કે હમણાં પોલીસ વાળો હતો એ ચેક કર્યું બેગ, એમાંથી લઈ લીધો અમારી પાસેથી શીશો. બરોબર છે. એક રાખ્યો હે. હવે જોઈ શું થાય આગળ દાતા તમને દેખાડી કેવું છે કેવું નહીં. બરોબર છે. ચાલો મળીએ ડાયરેક્ટ. તો ગાઈસ, અત્યારે અમને મળ્યું છે કળા વાળો મોર. દેખાડી દઉં. જો એ બેગ ફોન થઈ ગયું છે. ઝૂમ કરી દઉં, તમને દેખાડી દઉં. આપણા સ્પેશિયલ દેશી વાંદરાઓ. તો ફાઇનલી ગાઈસ, અત્યારે આપણે આવી ગયા છીએ દાતાર. બરોબર છે. અને એક પ્રોબ્લેમ આવી ગઈ છે કે ગાડીની अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. છે હેન્ડલ લોક લાગતું નથી. બરોબર છે. અમે બધા ટ્રાય કરી છે, હું ગૌતમભાઈ ને આવ્યું. બરોબર છે. તો જોઈએ કેટલીક વારમાં લાગે હેન્ડલ લોક. So finally guys, અમે પૂગી ગયા છીએ દાતાર. શું કે ભાઈ? એ ફાઇનલી દાતાર આવી ગયું છે. ઉપર જ દેખાઈ જાય તો દાતાર દેખાય. શું કે તારી જરૂર જય દાતાર. તો હવે ત્યાંથી પેલા વરસાદી કરી. બરોબર છે. શું છે હું નહીં તમને ત્યાંથી લોકેશન દેખાડી. બરોબર છે. વાંથી જબરું લોકેશન આવશે, તમને દેખાડી દે. ત્યાંથી ઝરણા આવી ગયા છે, જોઈ લ્યો. કેવું પાણી છે ખબર નથી. બરોબર છે. પાણી તો સારું છે ત્યાં દાતારનું. આ ગૌશાળા હે. તો વાંથી તમને આપણે વ્યૂ દેખાડી. બરોબર છે. ત્યાંથી વ્યૂ એક નંબર આવે છે. બરોબર છે. ત્યાં લગીને આપણે હજી થોડુંક છે ટફ, જોઈએ શીખી લઈએ ત્યાં લગીને. હાલો ડાયરેક્ટ મળીએ ડાયરેક્ટ ત્યાં ઉપર. ફાઇનલી ભૂલી ગયા અમે તારે દાતા તમે દેખાડી આપણે ઉપર વ્યૂ. તો ભાઈ અત્યારે દાતા તો ભૂલી ગયા છે અમે તને. બરોબર છે. અને હવે અમે પગથિયા ફૂલે ફૂલ સ્ટેપ ચડીને આવ્યા. વરસાદ લઈ આવી. બરોબર છે. તો ચાલો હવે વરસાદ ગઈ મળીએ. તો ગાઈસ, અત્યારે એને દર્શન તો થઈ ગયા છે દાતાના. બરોબર છે. વરસાદ લઈ લીધી. તો તમારે કોઈની 20 હોય તો 20 માંગીને કમેન્ટમાં લખી નાખજો જય દાતા, એટલે તમારી 20 પણ પૂરી થઈ જશે. તો લાઈક શેર ન કર્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી હોય તો. બરોબર છે. તો હવે અમે ઉતરવાની તૈયારી કરી છે. શું કે ઉતરી ના પેલા જાઉં નગારા પાણે ત્યાં મોજ બસશે. ત્યાં બતાવી ત્યાં વગાડશું, મોજ કરશું. ભાઈ વિચારી હું ફરી ચાલો મળીએ ડાયરેક્ટ ત્યાં. તો ફાઇનલી અત્યારે અમે જઈ છીએ નગારે પાણે. બરોબર છે.
અને વાહ હતું ઓપન વ્યૂઝ તો એમ મસ્ત હતું. તમને આનો વિડીયો પણ બરોબર છે, મોટો શૂટ કર્યા છે. શું કે ગોતી બસ હવે જો નગારા પથ્થરે જાય છે એને નગારો પથ્થર હું લેવા કહેવામાં આવે છે ને હું તમને ત્યાં જઈને બતાવીશ. બરોબર છે, હું લેવા કઈ છે તો આપણે જોઈએ ને આ જઈને. બરોબર, તો ચાલો ડાયરેક્ટ ત્યાં આવી. તો જુઓ તમને અત્યારે street, બરોબર છે, રોડ કેવો છે. હલાતું નથી હાવ આવી રીતના એની માન. ઓલો તો જો બાપુ પોસ્ટ દઈને જ બેઠો છો. મારો કોક સીન પેલા ગયો કેરી મસ્તી જો આયા માણસો જાણતી ગયો છે ઓલો. ના તમે બાપા રોડ જોઈ રહ્યા હો ને. સુલા બે ની બરાબર છે. જાણતી ઊંધી જગ્યાએ ગલાણા છે. ઓહો આમ જોઈ લે. એટલા માટે અમે અહીંયા નગારા પથ્થરે જાય છે. બરોબર છે, તમને દેખાડવાનું છે. So hello guys. ગૌતમ મસ્ત ક્રિષ્ના અને મોટામાં મોટી એક મસ્તી થઈ ગઈ છે મારે એરા. અને જાતના આયલા હતા ને બ્લોગ ઉતારતા હતા. આ આયુષભાઈ. So આયુષભાઈ એના હાથમાં બ્લોગ ઉતારી દીધો અને પ્રોફેશનલ બ્લોગ Start- ભાઈ જો મારી अबे साले ચાલુ ન કર્યું એને. સો અમે બહુ એવી રસ્તામાંથી ને આવ્યા હતા. ઓફ રોડિંગ પૈડા પગ ના મેળાઈ ગયા એવું કઈ વસ્તુ જ ન આવી. જેટલા પબ્લિક આવ્યા હતા એ પાછા રિટર્ન વયા ગયા. એ એકઈ વસ્તુ ન આવી ગઈ. તો મોમેન્ટ થોડો થઈ ગયો છે કેપ્ચર કરવાનો. બટ કઈ વાંધો નહીં. હવે નગારા પાણી મેં પકવા આવ્યા છે. માપવાનો છે એ નગારા પાણો છે. સો મળીએ તમે આપણે નગારા પાણી. તો ફાઇનલી અત્યારે પૂરી ગયા છે નગારા પાણે. બરોબર છે, અને વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદ ચાલુ થઈ ગયો છે. ગૌતમભાઈ આ વખતે દેવાના છે રાજ. હું છે નગારા પાણા ગયેલા. બરોબર છે. આ છે એની રસ્તો ને ઓલો છે નગાડો પાણો. બરોબર છે, ઓલો માં ઉભો આપણો ભાઈ. ચાલો જઈએ હું છે હું નહીં. બરોબર છે, તમને દેખાડી જઈ ને વેરી ટફ હો ભાઈ. જો આ છે નગાડો પાણો આગે છે. બરોબર, આ ખાસિયત આમ પાણો મારો ને એટલે ઈ નગારા જેવો વગડશે. તું કાંઈક રાત જવાનો તો શું લેવા છે ના રે? રાત તો મને નથી ખબર શું લેવા છે એનું. अबे साले આમાં શું હોય? આ છે નગારા પાણી ની ખાસિયત ભાઈ. ભાઈ છે આ વ્યૂ ના ગૌતમભાઈ જો અહીંથી કરે ખતરા. લાલા બાપાને જઈને આપણે દેખાડવાનો છે વિડીયો. ખતરા નો કરાય આવા. તમને આ દેખાડે આવા ખતરા. એની કરતા સ્ટેપ કરી એટલે આપણે બહુ ધ્યાન રાખવું પડે. બરાબર છે, તો ચાલો હવે ડાયરેક્ટ રિટર્ન થઈ જાય આપણે અહીંથી. જઈએ બરાબર. લ્યો ને લઈ લો, લ્યો મોટા ભાઈ. હાય દોસ્તાનું જે ફ્રેન્ડ છે બધા. બરાબર છે, હાલો હવે ડાયરેક્ટ નીકળી ડાયરેક્ટ રિટર્ન હો ભાઈ. હાલો તો હવે તમને અહીંથી ડાયરેક્ટ નગારા પાણાથી લઈને દત્તાત્રેય લગીનો તમને રોડ દેખાડું, રસ્તો દેખાડું કે કેવો છે કેવો નહીં. બરોબર છે, ઓફ રોડિંગ કેવીક મજા આવે કેવીક નહીં દેખાડી. ઓલી વખતે તો થોડુંક કટ થઈ ગયું, આ વખતે ધ્યાન રાખવાનું તો તારે ધ્યાન રાખવાનું છે. તો આ ફર્સ્ટ સ્ટેપ જ જોઈ લ્યો અહીંથી મને. હા હે તો જોઈ લ્યો ભાઈ. ઓ એની વાત પાણી અહીં નતું આગળ હતું એટલે તમે રસ્તો ભૂલી જતા નહીં અને ક્યાંક હેઠા ખાઈમાં ભી જતા નહીં. બરોબર છે, એથી બહુ ધ્યાન રાખવા જેવું છે મોટા ભાઈ. બરોબર છે ને તમે હે ને ભાઈ હજી તમને કહું છું કે લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરતા રહેજો. આપણે આપણી રીતે નીકળી આવડી ગલીમાંથી નીકળવાનું છે. બરોબર છે. હું નામ હું ચેનલ કિનુ વેજ એન્ડ બ્લોગ.
જોવો જોવો મોટા ભાઈ, સબસ્ક્રાઇબ કરો, શેર કરો. અમે આવી જાવ ને. અરે લ્યો લ્યો. અહીંથી ઓહો આ બે ગાડી નીકળે છે. અહીંથી જવું હોય તો અહીંથી જઈએ ડાયરેક્ટ નીચે ઘરે જ ડાયરેક્ટ ઉગી નીકળી જાય સમજાણું. આજો So, આ પાણી એવું જબરું પાણી એનો બાપ કેમ હાલું આમ જાય છે અમારા કૃષ્ણાભાઈ. ઓહો હો હો હો. આ રીતે પાર કરવાનું. સો થકાઈ પણ એવું જાય છે અને હાલવાની કઈ ખબર નથી પડતી. પગે ત્રાંગા બાંગા સો સો આવ્યો તારા મેન નો ભાઈ. હજી દાદા રોડ ચાલુ નથી થયો મેન ઓફ રોડિંગ નો અને આ પૈડા થયા છે અત્યારે અને બહુ હાર્ડ રોડ આવી ગયો. ઓલા બે તો જો આગળ નીકળી ગયા આપને પાછળ રાખીને. સો પણ આમાં અત્યારે વરસાદના વાતાવરણ જેવું છે થોડું એટલે પાણા બધા લસરે છે. તો આપણે આગળ જઈએ. આમાં બ્લોગ ઉતારવું કે ચાલવામાં ધ્યાન રહેવું એ નથી ખબર પડતી. રસ્તો બહુ ખરાબ છે. આમ જો કઈ રીતે ચાલવું એ સમજમાં નથી આવતું. હાથ ઘરી ગયું છે. કઈ બાજુ જવું નથી ખબર પડતી. લાકડા ને પાણા ને પાણી બધે એક થઈ ગયું છે. ગારો છે એ અલગ થી આમ જોવો. બહુ ધ્યાન રાખવું પડે આમાં અત્યારે હાલવામાં. આગળ લોકેશન 1 નંબર આવશે જોવો. પાણા લહેરસ બહુ. હા હવે ઠકાઈ ગયો. આજ પછી અહીંયા ચોમાસામાં કોઈ દી નહીં આવવાનું. દેખો ભાઈ સલવાઈ ગયા. ના ના હવે ગૌતમભાઈ જાય છે જોવા. ગૌતમભાઈ કેમ જાય છે? સાદું ને સિમ્પલ રીતના. આ પ્રેમ છે હો. આ જુનાગઢનો પ્રેમ છે ભાઈ. આ મારી વારી ધીમે ધીમે જવું પડે એમ છે. હાય 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 તું તો દેખાતો જ નથી. ફાઇનલી પહોંચી ગયા. તો ભાઈ તમે જોઈ લ્યા હો ને એક છે આ બધું અમે તમને દેખાડ્યું હતું ને. આવતી વખતે તો બહુ મસ્ત હતું એમ. એટલે ફની ક્લિપે એવા થયા પણ શું થયું ને યાર કે હું ટાણે ત્યારે પડી ગયો. બરોબર છે હું ટાણે પડી ગયો અને મારીથી કેમેરો બંધ થઈ ગયો અને અમે જાજુ વ્લોગ કર્યું હતું એમ. ગૌતમભાઈ આયુષભાઈ મેં જાજુ કર્યું હતું યાર. એટલે વાંધો નહીં આપણે હાર્ડવર્ક ચાલુ જ રાખશું આપણું. બરોબર છે ને એટલે અહીંયા થોડુંક ઓલું કરવાનું છે. શું કરવાનું ભાઈ? હા સિનેમેટિક સીન લેવાનો હો ભાઈ. સિનેમેટિક સીન લઈ લઈ આવી ગયું વાંથી. તો ચાલો હવે તમને ડાયરેક્ટ સિનેમેટિક સીન એમાં દેખાડી. ચાલો મળીએ. વગડી ગયો જવા દે. ગાઈસીસ આપણે હે ને આ પાણી એક છે પ્રસાદી. બરોબર છે એટલે મેં તો પી લીધું હતું પણ આ બે છે ને બે ના પાડતા હતા. એટલે મેં રસ્તામાં વાત કરી કે આ વસ્તુ શું છે. બરોબર છે આ વસ્તુ શું છે ને એટલે અત્યારે ભાઈ પીવા જાય છે. દેખાડી દો તમને. આ મને બેસ્ટ છે. બરોબર છે પાણી છે ભાઈ. શું હતું? મસ્ત હતું ને. મસ્ત ફિલ્ટર જેવું પાણી અને હજી આ તો પીતો જ નથી. બરોબર છે એટલે વાંધો નહીં આપણે કઈ ને કોક પીવે એ તો કામનું નહીં ને.
એના મનમાંથી થાય ને અરે યાર ઈ ગ્લાસ રાજા, નથી એટલે હાયો પણ એના ચાલો. નીચે છે હું ઓલા પીલો થોડુંક ઈંડા. પીન તો આવ્યો તો પાછું પીલો ચાલો થઈ જતા શું હતું એમાં કાંઈક ઓલું આવ્યું હતું થોડુંક ખરાબ બરોબર છે એટલે બીજું કાંઈ નથી બાકી પાણી તો એક નંબર હતું મસ્ત હતું એટલે હાલો હવે મળીએ ડાયરેક્ટ સામે હાલો હવે આપણે જઈશું ઘર તરફ વાગી ગયા છે 3 સવા 3 જેવું થઈ ગયું કેટલા થયેલા આગવામાં 3:30 ઓ 3:30 થઈ ગયા એટલે 5 5:30 6 પહેલાં આપણે પૂગવાનું છે ને ઘરે બરોબર છે 6 કારણ નીલિયાને જે બોલાવવાનો છે ફોન કરીને બરોબર છે એને આવશે ઘડીક ત્યાં બેઠક કરતું તે હું નહીં અને હવે આ જોઈ લો ખાલી તો બરોબર છે મસ્ત છે તો ફાઇનલી અત્યારે હવે અમે જાય છે બરોબર છે ને ભાઈ હવે આ કમ્પ્લેટ કમ્પ્લેટ કરી લીધું બરોબર છે તમારે તમને દેખાતું હોય છે એટલે હવે અહીંથી ડાયરેક્ટ ઉતરી હેઠા એવી મજા જબરી આવી બરોબર છે વાદી નીકળો વાદી આવી મજા ને પવન ને કાંઈ નથી એવો આવે બરોબર છે મોજ આવી ગઈ ભાઈ મોજ એટલે અમે ઘરે બેઠા હોત તો મોજ ન આવે સમજાણું એક અમારો છે બની એ સારો ન આવ્યો બરોબર છે અંદર નહીં એ મોજ હવે વ્લોગ જોઈને તો ભાઈ અત્યારે ઉતરી ગયા છે બરોબર છે હવે થોડાક સ્ટેપ જ બાકી છે શું કે બસ હવે થોડુંક જ બાકી છે અને હવે નીચે પૂગવા આવ્યા છીએ તો હવે વિલિંગ ડોમે જવાનું અમે નક્કી કર્યું છે જે વિલિંગ ડોમ છે અમારે બરોબર છે રિલિંગ ડેમમાં તમને એનો વ્યૂ દેખાડી હું જાઉં નહીં એટલે નાયા તો બહુ મજા આવી બરોબર છે એડવેન્ચરે બહુ કર્યું બહુ મોજ મસ્તી કરી બરોબર છે તો દાતાર પાછા આવશું ટાઈમ લઈને પાછા અત્યારે હવે તો રખડી લીધું છે તો હવે જઈ લ્યો કોઈ છે નહીં બરોબર છે અને આ છે ક્લીન સ્ટ્રીટ વ્યૂ બરોબર છે તો હવે સાંજે લગીને જ બરોબર હવે તમને વિલિંગ ડેમનો ત્યાંનો વ્યૂ દેખાડી ફાઇનલી અત્યારે પૂકી ગયા વિલિંગ ડેમ બરોબર છે આ રે વિલિંગ ડેમ આ વિલિંગ ડેમ છે ને ભાઈ આવું વિલિંગ ડેમે આવી ગયા છીએ ફાઇનલી अबे साले પાછળ હા વિલિંગ ડેમ ક્યાં બાત પાછળનો વ્યૂ હા છે આપણી વિલિંગ ડેમો હા છે આપણા જુનાગઢની આન બાન ને શાન શું કે વિલિંગ ડેમ મોજ આવી ગઈ ને મોજ બહુ આવી પણ પગ ખાતે એટલે ઘરે જાય એવું નથી તો ગેમ રમી હાલો હવે ડાયરેક્ટ ઘરે મળીએ વિલિંગ ડેમનો વ્યૂ જોવાઈ ગયું તો મળીએ ડાયરેક્ટ ઘરે શું કે ભાઈ બસ પૂરું હવે રખડાઈ ગયા ભણવા જવાનો વિચાર છે ભવનાથ ભવનાથ હવે નથી હવે ડાયરેક્ટ ઘરે જવું છે જો આ કરી દીધી કીક કાઢીને કીક મારી દીધી ચાલુ બરોબર છે તો ચાલો હવે આપણે હવે ઘરે બરોબર ને તો ચાલો મળીએ હવે ડાયરેક્ટ ઘરે હવે બહુ ઠકાઈ ગયું છે બરોબર છે હવે ડાયરેક્ટ નીકળી ઘરે ગાઈસ અત્યારે મારા ફોનનું કવર લેવા આવ્યા છે આખા જુનાગઢમાં મને કઈ ગયેલું મળ્યું નહીં કવર બરોબર મારા મોબાઈલનો ટફનવાલામાં આવ્યા ટફનવાલામાં જો મળી જાય તો ટફનવાલા હાથ ગાઈસ ટફનવાલામાં આપણું કવર મળ્યું તો નહીં બરોબર છે નિરાશ થઈ જાય છે ટફનવાલા નહીં મજા આવે નથી ખબર નથી મળતું પોકો એફઆઈ નું વાંધો નહીં બીજું હોય હું આપણા ભાઈ નું ખબર મળી ગયું લાય તો અને આપણું પોકો એફઆઈ નું ન મળ્યું વાંધો નહીં હવે જોઈએ ઓનલાઈન જ મંગાવવું જોઈએ બરોબર છે વાંધો નહીં ચાલો મળીએ હવે ઘરે તો ફાઇનલી ભાઈ ઘરે પૂગી ગયા છે બરોબર છે પ્રસાદી લઈને આરતી જઈ રાઈડ ભાઈ પાડ થઈશ દાતારથી ઘરે આવેલા મમ્મી પપ્પા હોતા હે જે આવી છે ની છે તો હાલો હવે લોક અહીંયા હવળો સમાપ્ત થાય છે જય માતાજી જય શ્રી કૃષ્ણ